લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીનો પશ્ચિમ બંગાળના ઇલેક્શનમાં ભવ્ય વિજય થતાં વડોદરા શહેર બીજેપી દ્વારા ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ડેરીડેન સર્કલ ખાતે મોટી સંખ્યામાં બીજેપીના અગ્રણીઓ કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે આજે ઘણા વર્ષોની રાહ જોયા બાદ આજે અમારા કાર્યકર્તાઓને સંઘર્ષ, પરિશ્રમ અને બલિદાનના કારણે આજે બંગાળમાં ખૂબ મોટી ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। શીર્ષસ્વ નેતૃત્વના માર્ગદર્શનમાં આ જીત પ્રાપ્ત થઈ છે। હું સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। બંગાળના નાગરિકોને પણ સફળતા મળ્યા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન। ઉલ્લેખનીય છે કે ઝાલમુડી અને રસગુલ્લા ખાઈ ખવડાવી આ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંગે પણ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે બંગાળની મીઠાઈ રસગુલ્લા આજે ભવ્ય વિજય થયો છે, એ બદલ સૌ કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી રહ્યા છે અને ઝાલમુડીનો એક સિમ્બોલ થઈ ગયો છે। જોરદાર પ્રચાર વખતે નરેન્દ્ર મોદીજીએ ખુદ દુકાન આગળ ઊભા રહીને આ ઝાલમુડી ખાધી છે। હવે સ્પેશિયલ પેકેટ પણ મળવા માંડ્યા છે, ત્યારે ગુજરાતીઓને પણ ઝાલમુડીનો સ્વાદ અહીં બેઠા બેઠા મળી ગયો છે। એની જ ઉજવણીનો આપણે સૌ કરી રહ્યા છીએ। વિજયોત્સવમાં આતિશબાજી પણ કરવામાં આવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં જોડાયા હતા। આજે ઘણા વર્ષોની રાહ જોયા બાદ અમારા કાર્યકર્તાઓનો સંઘર્ષ, પરિશ્રમ અને બલિદાનના કારણે આજે બંગાળમાં ખૂબ મોટી ભવ્ય સફળતા મળી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। ગંગોત્રીથી ગંગા સાગર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો રહેવાની છે। અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિન નવીનજી ના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આ ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે। હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બંગાળના નાગરિકોને પણ આ ભવ્ય સફળતા મળ્યા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ઝાલમુડી અને રસગુલ્લા ખાઈને પણ આની ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? બંગાળની મીઠાઈ રસગુલ્લા આજે ભવ્ય વિજય થયો એ બદલ સૌ કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવી રહ્યા છે અને ઝાલમુડી તો એક સિમ્બોલ થઈ ગયો છે જોરદાર। અમારા નરેન્દ્રભાઈ પ્રચાર વખતે ખુદ પોતે ઉતરીને દુકાન આગળ ઊભા રહીને જે રીતે એમને આ ઝાલમુડી ખાધી છે, આજે ગુજરાતીઓ તો એને તમે બાલાજીનું સાંભળ્યું જ હશે કે એના હવે સ્પેશિયલ પેકેટ પણ મળવા માંડ્યા છે, એટલે ગુજરાતીઓને પણ ઝાલમુડીનો સ્વાદ અહીંયા બેઠા બેઠા મળી ગયો છે અને એનું જ આ ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ। જે રીતે હજારો કાર્યકર્તાઓ આ ઇલેક્શનમાં પણ 300થી વધુ કાર્યકર્તાઓના બલિદાન પછી ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શનમાં જીતી છે। હાલમાં આપણે વાત કરી છે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં 195થી વધુ સીટો પર ક્યાં લીડ કરી રહી છે, ક્યાં જીતી રહી છે। આ દેખાડે છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે વિકાસનો સૂરજ ઉગવાનો છે। જે રીતે પોંડિચેરીમાં પણ 17થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। આસામમાં પણ 100ની આજુબાજુ 95થી 100માં ભારતીય જનતા પાર્ટી કા લીડ કરે છે કે આ જીતી રહ્યું છે। આ બધું પ્રૂવ કરે છે લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર પણ છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જ્યાં 12 વર્ષથી કેન્દ્રમાં ચાલતી હોય ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી નહીં, પ્રો ઇન્કમ્બન્સીનો ફેક્ટર આ દરેક જગ્યા પર ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। કોંગ્રેસ મુક્ત ભારત એ હવે સ્પષ્ટપણે આખા દેશમાંથી દેખાઈ રહ્યું છે। કોંગ્રેસની વિચારધારાને લોકોએ નકારી છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની આ જીત છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનની અને એમના પરિશ્રમ છે એની પરાકાષ્ઠાની જીત છે। આ જીત એ સામાન્ય નાગરિકની, એના મનની ઈચ્છાઓની અને વિકાસની જીત છે।